હવે આખો દે રોક તો કરે ને કીધું આનું કીધું રિકવર થઈ જાય એટલે ડોક્ટરનું કેવું શું હતું ખબર કે ડોક્ટર એમ રહેવા દે કોઈ ફરક નહીં પડતો બકા હે તું નથી ને તારે એ ભાઈ હતો જ એકલો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમારા ભાઈ મસ્ત રીતે નાઈ ધોઈને થઈ ગયો તૈયાર અને તમારા ભાભી દેખો હજુ તૈયાર થઈ નથી અને દેખો ગંધવડે ટી શર્ટ લઈને ઊભી છે. ઓકે, તમે અડાડ્યું ચીવું અડાડ્યું છે એટલું મોઢા લગાવ્યું હું કોઈ લઈશું તો એવું છે. તો કંઈ વાંધો નહીં, ચલો મિત્રો જઈએ છીએ આજે આપણે બજારમાં આંટો મારવા માટે. અને બજારમાં બી નહીં જતા, એટલે શું કરે બજારમાં તો નહીં જતા, થોડું જઈએ, હાઈવે કોમ હે તો તમને બધું કોમ બી બતાવીએ, ચો જઈએ ચો રહી જતા. તો આજના બ્લોગમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો, તમને મજા આવવાની છે. અને દેખો આ અમારા મેડમે દેખો બન્યા જ રહી. શું ખોઈ તમે ગેસ કરો શું ખાતી છે? તારે એમ દેખો ઘાસ જેટલું બધું ઉજી ગયું, બધું ઘાસ. આ બાજરી ઉજીએ ને ટોટે, આ લચકા બાજરી ઉજી, લચકા બાજરી. હા, એ ગાયો ભેંસો માટે લચકા બાજરી જ કહેવાય એને. હે અને દેખો તમારા ભાભી હમણાં મસ્તી કરતે માં નખને નખે આખો મયડી નખે, આખો નખ તો જોવે લોહી ભરાઈ ગયું થોડું અંદર. હા શું કે બે તૂટી ગયા? આ તો અડધા તે જાતે તોડીનો હશે બકા, તૂટી ગયા અડધા તે જાતે તોડીનો હશે, અડધા નાખે. જો આ એક નખ તો તૂટી ગયો મસ્તીમાં, બીજા મસ્તીમાં લગભગ બધા તૂટ્યા છે એવું. દેખો આ બળી છે તો જરાળો ભરવાનો દેખો એરી બળી ને એને મને નુકસાન કર્યું. કાલ તમે વ્લોગમાં જોયું તો આટલું નાનું ટપકું હતું જે મને કોઈ નડતું નતું, કોઈ મને નડતું નતું. એની જગ્યાએ દેખો મને જેવું આખું કાળું કાળું આટલો ડાક કરી નો છે કે શું કરવાનું? તું તારા પર મને ભરોસો જ નહીં રહે, કોક ને કોક નવું કરે છે. એટલે આ મારો નખ થોડોક આપી નાખજો, નખ મોટો થઈ ગયો ને દુખે છે, એને મસ્તી વાળી નો છો કે તો દેખો એના કારણે દુખવા મળ્યો. થોડો જ કટિંગ કરજે, વધારે મત કરજે, ખાલી નોર્મલ જ. ચલો કટિંગ કરે. નખ તમારે બસો કા મરી ગયો, આખો કટિંગ કરી દો. ના નથી મારે જીવે હે, કાળું થઈ ગયું, મરી ગયો જીવે સહી રહ્યો. ઉભે તું રહ્યા તું મત કટિંગ કર, હું જાતે જ કરું. ના તું નહીં એમ નહીં કટિંગ કરવાનું આવે, તને નહીં ફાવે તો આખો શેપ બગાડી. એમ ના કટિંગ એમ ના કરે રે આ તો લેડીઝ નો નખ નહીં આવ્યો. લેડીઝ નો નહીં પણ બે ખૂણા પહેલા કાપો પછી વચ્ચેથી કાપો. લે તું પકડ બ્લોક. લાવ હું કાપું. ના હું કાપું. હા સીધો કાપી દે. પણ હું કાપું લાય. લાવ કાપું. તારે છે માટે તો સીધો પહેલા કટિંગ કરી દે એમ કો લગીર પર. સીધો ના કરે, શું મોટો ન થઈ ગયો એટલે સીધો કાપવા જાય ને આખો વચ્ચેથી ફાટી જાય ને. હા તો તને જેમ ફાવે. એ કાપો જ નહીં, રહ્યા દે, આખો બગડી જાય કેસ, રહ્યા દે. એ મત કાપ રહ્યા દે. હા હા કાપી નાખ્યો, કઈ વાંધો નહીં. ચલો મિત્રો નખ કટિંગ કરાવી દઉં. નહીં આબુ 100% નહીં આબુ, પાક્કો નહીં આબુ. હા તો રહેવા દે, કોઈ ફરક નહીં પડતો બકા. હે તું નથી ને તારે એ ભાઈ હતો જ એકલો. અને તમને ખાસ કહી દઉં મિત્રો કે આ મેં લાવી દઉં એના માટે. લેડ હડે છોકરા એટલે હડ. હા તો ચલો ભાઈ જઈએ. સવિતા બેનને પેટમાં બળે છે. હા શું થાય પેટમાં બળે છે? ચમ બળે એવું હે સવિતા બેન ને હવે થોડી ઉંમર થાય એટલે કોક ને કોક થોડું દુખે જ જાય. પણ સવિતા બેન હકીકતની વસ્તુ એવું કે અમારે ક્યાંય વાત મોનતા નહીં. સાચી વાત હે ને? હા તો અમારે ક્યાંય વાત મોનતી નહીં. તો હાલ છો કે ખબર હે મને કે કાલે તો ગોળીઓ ચીલન લાવ્યા તો કીધું 200 રૂપિયાની. ઓહો 200 રૂપિયાની ગોળીઓ લાવી ને એટલે કે મને એવી પડી. ગોળીઓને પૈસાને લેવા દેવા શું હોય? ગોળીઓ ભારે આવે, પૈસા ભારે એટલે વજનમાં ભારે આવે, પૈસામાં ભારે આવી કે વધારે પાવર એવું ના હોય. પૈસામાં ભારે વધારે પાવર ના, વધારે પાવરની ગોળીઓ છે ખબર? પહેલાં તમે સેનેક ને બધી કરતા રૂપિયાની, એ વધારે પાવર નહીં આવી. 1 રૂપિયાની ગોળી પેલી આવતી ખબર સેનેક ને એ બધી વધારે પાવર નહીં આવી. એટલે પેટમાં તો એસિડિટી થઈ છે. હું તમારે આઈસ્ક્રીમ લેતા હું મત ના કમાઈ નો બીજી બી મટી જાય. હો ઓકે. અને દેખો શું પિક્ચર ચાલે? ધડકાન. ધડકાન હેડ મને વળી ટી શર્ટો પહેરવાની સેટિંગ થતું ને 4 તો ટી શર્ટો બદલીનો હશે. આટલે ટી શર્ટો લાવી દે. પેલી બંધ કર, એસી બંધ કર. ભમાઈ નો છો હમણાં. શું કે પેલા માણસે હેડતે ભેળ બનાવી અને મને ભેળ થોડી આવતી નહીં. મને લાગી હતી ભૂખ, પણ ખબર હે ને कि जिसका कोई नहीं था उसका ऊपर वाला होता है, पर हमारे तो बाजू वाला होता है। तो देखो શું લાવ્યું એ ગરમા ગરમ
ભેળ નથી આલી ને બકા? મારે ખાવાય. ભેળ નથી આલી ને, ખાલી દાળ વડા હે ખાલી. જોરદાર આઈટમ. આ જો ભેળ લીધી હે ગાડીમાં ખાવા માટે. છે સવિતા બેન લે ભેળ આ દાળ વડા ખા, બહુ મસ્ત હે. ગરમા ગરમ ડીંબુ બુને આલ્યા જોરદાર. ખાઈ થોડી ચટણી નોખીને મસ્ત થઈ. ટેસ્ટ રિયલીમાં જોરદાર બનાવ્યો હો. બગ્યા નહીં દાળ વડા હે. ખબર ને દાળ વડા ખબર ને મસ્ત ટેસ્ટ સારો હે. એટલે પણ ચાખ્યા વગર તો ગેસ કેટલું કરે હે પરો કહું દાળ વડા હે તો ભજીયા મુયો કો અમેરિકન નહીં મને ખબર પડે. દાળ વડા હે ખાવા પાડી ચલાય તો ચલો ભાઈ ખાઈ લઈએ, ખાઈને નીકળીએ. સ્પેશિયલ જવું હોય દેખો બતાવવા માટે ઓના કારણે કે ઓના ઉપર નંખાવવું હોય, પીપીએફ કરાવી દેવું હોય. પીપીએફ એટલે ઓના ઉપર એક જાતનું લેમિનેશન જેવું થઈ જાય જેથી આ ચરકીને તો ખરાબ ના થાય. ચરકી એટલે એવું થાય ખબર અંદરનો કલર ખરાબ કરી નાખી આખે આખો. એટલે સ્પેશિયલ એના માટે જ જવું છે કોણોદર કે બતાવી દઈએ. એટલે શું પેનું લઈને હા આખે આખો કલર ખરાબ કરી. કેટલી વાર મારે આખો દાડે જાવું આવું ને ઢોક ઢોક કરવું પડે. આખો દાડે ઢોકવું હોય મને આખો દાડી કંટાળો આવે. હા ચો બેઠું હાલ તો ઉડી ગયું. ચો આગળ ઉપર જોવો તમારા ઉપર. ઉપર કોને કહેવાય? મારા ઉપર ઓને કહેવાય જોજે આપણે સાઈડમાં બેઠું છે. ઓકે તો ચલો ભાઈ કરી દઈએ સાફ અને પછી નીકળીએ. તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ અને જોઈ લો આગળ એટલા બધા ચકલા ગયા હતા ને કે બધે બધું સાફ કર્યું અને એટલા બધા ધાગા પાડી દીધા. એનું કેવું હેરાન થઈ ગયા. એક તો મેન લોચો હોય કે સોસાયટીમાં ગાડી મેલવાની જગ્યા મળતી નહીં અને જગ્યા મળી છે ને એ ચકલા ગઈ કરવાનું શું બોલો. એ ચકલા હેરાન કરી મારા ઓળસાન. એ બાર ચકલા હેરાન કરી, ઘરમાં તો કોઈ હેરાન કરતું જ નહીં. શોર્ટમાં સેવ હમણાં લાયા પણ બહુ કહેવાય ચારના પેલા અંદર પડ્યા રાખે. ટેસ્ટ છે ટેસ્ટ તમારે નહીં ખાવાનો એટલે હું ખાતો નહીં માં ટેસ્ટ ચેક કરવો હોય ગોડી. થોડા ચમડાઈ જાય. ગાડીમાં જ પાડજો ન કર ગાડી સાફ કરાવ રહે. આ જેવું ગંદ પડ્યું છે નત પાડજે વાળી આ જોજો માટી માટી છે બધે. તો ચાલો ગાડી સાફ કરાવરાયો. સારું કહેવાય સાફ કરાવરાય. હગલી જઈએ છીએ, નીકળી ગયા છીએ. ક્યાં જવાનું છે આપણે? કોઈ લોકેશન નું કોઈ નક્કી નહીં, જોઈએ ક્યાં જઈએ. તો ચાલો મિત્રો જ્યાં પણ જઈએ તમને મળીએ થોડી વારમાં. ઓકે બતાવીએ તમને. ઓકે ખાલી પ્રેમ દેખો, પ્રેમ તમને ખાલી પ્રેમ બતાવું દેખો ખાલી. ખવરાય હવે ખવરાય. હા આ પ્રેમ કાલ રાતે ઊંટ મળી ગયો તો ખબર હે? મરીને તો જો સોરી એક્સિડન્ટ થયો રિટર્નમાં જોઈએ કદાચ પડ્યો હોય તો જઈએ. અમારથી જેટલી થતી સેવા તો મેં કરી નાખી હતી ભાઈ. ખબર નહીં કોઈ નહીં આગળ પડ્યો તો ચલો મળું ત્યાં આગળ જઈને તમને. હે જો શું હે પાટલા ગો હે પાટલા ગો હે ના. દેખો મિત્રો કાલ રાતના આ જગ્યા ઉપર ઊંટનો એક્સિડન્ટ થયો હતો હે તારે. કાલ પાટલા ગો આમથી આમ ક્રોસ થતી હતી. હું કીધું કાલ ઊંટને એક્સિડન્ટ થયો, કીધું પાટલા ગો જતી ના રહે એટલા માટે ઊભું રહેશે. ના ઊંટને તો લઈ ગયા લગભગ સારવાર માટે કહેતા હતા કે દોતીવાડા લઈ જાઉં, પણ દોતીવાડા લઈ જવાનું તો બરોબર પણ મેં ડૉક્ટરને પૂછ્યું કે કીધું આનું કીધું રિકવર થઈ જાય. એટલે ડૉક્ટરનું કેવું શું હતું ખબર કે ડૉક્ટર એમની રીતે રાઈટ જ હતો. મને કે રિકવર તો કે ના થાય આટલા મોટા જાનવરને શું પગ ભાગી જાય પાછળના એટલે કે રિકવર કે જલ્દી કે ના થાય. જેમ કે સમજી લો કે માણસ હોય તો હાચવીને બી તમારે રહેવાનું. હાથે બીજો લાગે તો માણસ હાથ બી હાચવીને રાખવાનો હોય. હવે આવડું મોટું જાનવર તો થોડું એને હાચવીને રાખવાનું. મારે પગે લાગ્યું હોય ડૉક્ટર કે આ તો ઊભું થવાની તાકાત કરે એટલે ગમે લોકો હતો નેટ હાડકામાં બેઠો હોય તો કે પાછો તૂટી જવાનો હોય. એટલે અને બીજું શું કીધું કે જેનો માલિક આવે ને તો ખુદ શું કે ખબર એનો માલિક ખુદ આ તો વાત છે કીધું નહીં એવું પણ ડૉક્ટરનું કહેવું એવું તો કે માલિક ઘણા એવા આવીને તો એને હોમેથી જ કહી દી કે ભાઈ કોઈ બી જાનવર આવું મોટું જાનવરને આવું નુકસાન થયું પગ કે હાથ ભાગી જાય તો એને કોમ ના હોય કે હવે અમારે કોઈ કોમ આવે એવું નહીં જાનવર. તો ડૉક્ટર હોમેથી શું કે પેલા ભાઈ માલિક કહી દે કે ઇન્જેક્શન આલીને કે મારી નાખજો કે કેમ કે એ જાનવર કોમ આપવાનું નહીં, એનું કોમ કરવાનું નહીં બરોબર. ઊંટ હે કે ગાય હે કે ભેંસ હે કે મોટું ભાગી જાય બરોબર, દૂધ આલવાનું નહીં, કોઈ કોમ ના આવે તો કે મારી નાખજો, ખોટી સેવા કરવી. એટલે ડૉક્ટર એ જ કહેતો કે આ કે ભલે ટાઈમ એનો માલિક આવશે ને તો કદાચ દવાખાનામાં આવશે ને તો એ જ કહે કે ઇન્જેક્શન આલ દો એમ શોર્ટમાં. એવું ફિક્સ કોઈના ઉપર કીધું નહીં પણ જનરલી એ ટાઈપના કે ક્લાયન્ટો આવતા હોય તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો આપણે જઈએ આગળ. હવે ફાઇનલી મિત્રો બધું કામ પતાઈ અને દૂધ લેવા આવી ગયા હતા અહીંયા દુકાન પર અને આ મોડો લસ્સી લઈને આવ્યું. હા ભૂખ લાગી એટલે મને ટેસ્ટ કરો. ભૂખ લાગી એકદમ મેં ખાલી પહેલી વાર લસ્સી પીધી હતી હો. જો ખબર હે સિદ્ધપુર મને લસ્સી વધારે નહીં ભાવતી
ભાઈ મને લચ્છી વધારે નહીં ભાવતી અને મને બીજી સ્વીટ આઈટમ કરતી મને તોય થોડી લચ્છી વધારે ભાવે બીજી પણ હવે ઓની હારી પેલા ભાઈ કે હારી કે ખો કે બનાસની જેવી એમ ચેક કરું દહીં જેવી જ છે લ્યા તો એવી જ આવે લચ્છી તો હારી રિયલી મસ્ત છે યાર પહેલી વાત તો એટલું સુગર નહીં અંદર એટલી મીઠી નહીં એટલે એના કારણે વધારે મસ્ત છે મને તો નહીં ભાવતી ટ્રાય કરજો મિત્રો બહુ મસ્ત છે બનાસ લચ્છી કેટલા હમણાં રૂપિયાની હશે ખબર નહીં બધા ભેગા પૈસા લે એટલે બાકી મસ્ત આઈટમ છે જો એનું પેલું બી સારું છે અંદર જો દહીં જેવું જ હા લાગે દહીં જેવું જ છે પ્રોપર ને મેન તો સુગર નહીં વધારે એટલે સારું લાગે ઓછું એકદમ એવું હે બહુ ઓછું છે ખાલી ચાખો જા નહીં ભાવતું તો ચલો મિત્રો હારી આઈટમ નહીં ભાવતી નહીં ભાવતું હાય જઈએ હવે ઘેર જવું હે થોડા ઘણો સામાન લેવાનો બાકી છે અને ભૂખ લાગી હતી પેટમાં હવે ઠંડક થઈ એવું હે તો ચલો મિત્રો ઘરે જઈને તમને મળીએ ઓકે તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને સવિતાબેનની માં તબિયત થોડી બગડી ગઈ શું થાય હા દુખ્યા છે પેટમાં બળે છે પેટમાં દુખે ને બળે છે ગભરો પણ જેવું થાય છે ગભરામણ થાય આ તો પેલા ગરમી લાગે તો પેલા એસી ચાલુ કરીને પેલા બહુ થોડી ગળાય હા સોડા આવજે સોડા લાવી તા માટે ગ્લાસમાં ભરીને સોડા સવિતાબેનની તબિયત થોડી બગડી ગઈ છે આજે પેટમાં દુખે લે આ સોડા પી થોડો પછી આરામ કરે એવું તો પેલા રૂમમાં આવી હતી હા એસી કરો થોડું ઠંડક થાય પણ હોય શું કહું ઉરી પહેલાં ના ઉરે તો થોડી સોડા પીવરાય એટલે પેટમાં થોડું હરખું થાય તો વળી લો પીવો હા પણ પેલા ઉર કોઈ આવી રહી ઊંઘવા માટે તો ચલો ભાઈ આવી ગયા ઘરે ફોને આવી ગયો કોકનો ઓકે તો ચલો થોડી વારમાં મળું તો ભાઈ ફાઇનલી જમવા બેસી ગયા છે સવિતાબેન કેવું છે હા સવિતાબેન ઢીલા થઈ ગયા એમના પેટમાં બળે એટલે જમવામાં આજે બનાવી દેખો તમારા ભાભી એમના માટે સ્પેશિયલ બનાવી છે ખીચડી અને અમારા માટે બનાવી છે બટાકા ડુંગળીનું શાક ચમ ભાઈ ચમ ભેદભાવ હા આ ખીચડી પણ તું એમ કીધું કે હું ખીચડી બનાવું તો હું એટલે ખીચડી જ ખોજ મનતા ખીચડી હા એ તો બરોબર હે આ ખીચડી મને ખરેખર મસ્ત ભાવે આ ખીચડી કેવી ખબર હે મિત્રો આપણે આપણી સ્કૂલના અંદર જોયું બપોરે મેં 1 થી 7 પ્રાથમિક સ્કૂલમાં ભણતા ને અને જે છે દાળ વખતે તો ચણા નહીં ચણા દાળવાળી જે ખીચડી આવે ને વઘારે એટલે મજા આવી જતી ખાવાની એવી સેમ ટુ સેમ પણ આ થોડી ગળેલી બનાવે બસ મજા આવી જાય ખાવાની ચલો બટાકા ડુંગળી શાક રોટલી ખીચડી જમી લઈએ ઓકે ઓકે આ માણસ જો ખાલી મારાથી હે સેવા કરાવરાવે હે બોલ તો શું કરે તું હું કીધું ઊભી થાય મને ભૂખ લાગીએ તો મને કે મારો પગ દબાવો તો હું કે ઊભી થવું અરે પગ દબાવ્યો ના તારો બોલ થોડો હાલ દબાવો હા હાલ દબાવો એટલે આપણે પગના પગ ભાજી નોઈ દેવા પેલી મુખ આપણે તો તારે પગ દબાવો હોય લે લે મારો દબાવો લે 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 બસ ભાજીનો છે એ લાગે દુખે લે ઊભી થા ચુડેલ ઊભી થા ચુડેલ પગ દુખે તો ભાગ પરા લે દબાવ બસ બસ બધા કોઈ નહીં થતું બસ જુઓ ખાલી હે લે ઉભી થા હમણાં હમણાં વાત નીકળી હતી અમારા બેમાંથી તું શું કહેતી કે તમારી આદત મંચી નહીં ગમતી હા ઉભા રહો હેડો હું તમારા ભાભીને પૂછું બરાબર કે હા હું તમારા ભાભીને પૂછું એ તો જાય એ ચુડેલ જેવા બેરા હું શું કહું હું તમારા ભાભીને પૂછું કે એને મારી ચી આદત ગમે છે બરોબર અને એને ખુલ્લું રાખીએ લાઇટ આવે થોડી એટલા માટે ખુલ્લું રાખ્યું લાઇટ આવેલા મસ્ત જો એને હું એને પૂછું કે એને મારી ચી આદત ગમે અને એને મારી ચી આદત નથી ગમતી અને એની બી મને પૂછશે બરોબર કે એની ચી આદત મને ગમે ને એકદમ સાચું કહેવાનું જૂઠું ના કહેવાનું ફોન પડી ગયો બરોબર તો સાચું હું પૂછું પહેલા ચલો તમારા ધર્મપત્ની તમને મારી કઈ આદત ગમે છે બોલો સાચું કહેવાનું જેવું હોય પબ્લિકને સાચું કહેજો પાછું
બોલો હવે લગન પહેલા બોલ બોલ કરતા ઝઘડો કરતા હવે નહીં કરતા એ ગમે ગમે એમ ને હવે નહીં કરતો ઝઘડો નહીં કરતો ઝઘડો થાય બોલો પણ એટલું બધું નહીં બોલતા ઓકે પેલા લગન પેલા બોલતો લગન પહેલા તો વાતે વાતે ઉડી જતો એવું હે રિહાઈ જતા હવે રિહાતા નહીં મનાવી હવે ઊંધી આરી રિહાય હે બરોબર હેડો ભાઈ મારો વારો આવશે હું એ કહ્યો અને ચી આદત નહીં ગમતી નહીં ગમતા આ વાતે વાતે રીહ ચડાવવાની ને બધા પર તો બોલવાનું એ નહીં ગમતું હા બે તો બે વળી બોલે હાલ કે હું રી ચડાવું એમ ઓકે હેડો મને પૂછો હેડો બધા બોલ બોલ કરી નાની નાની વાતે એટલે એ તો હું ટોકું તને ટોકું ખબર પડી બોલો સારું બોલો હા મારી બોલો શું ખરાબ હારી આદત હારી આદત તમારા ભાભીની તો હારી આદત તો આ તો જબરજસ્તી કરે હારી આદત તો મિત્રો પહેલી વાત કે પણ યાદ આવતી જ નહીં પણ તો યાદ કરો હા યાદ કરું છું એટલી બધી વાર રિયલીમાં મને હારી આદત કહું ને તો કઈ ખબર હે હારી આદત તો ઈ જ છે કે બસ મને થોડો સપોર્ટ કરે કોમના અંદર આ એટલે ઘણો બધો સપોર્ટ કરે 50% કો આયા થોડો સપોર્ટ કરે આ તો ઘણો બધો સપોર્ટ કરે હે બરોબર હોય એ વાત સાચી કરી મને સપોર્ટ કરે એ સારું હે કે મને થોડો સપોર્ટ થઈ જાય જે એનો વિષય તો મહેનત કરે છે અને પબ્લિક ઘણી ખરી કમેન્ટ બી એવું કરે છે કે તમારા વાઈફ કે બોલી મસ્ત દેશી ટાઈપનું બરોબર મેં કીધું સારું કીધું દેશી હોય તો દેશી જ બોલે કે કીધું દેશી જ નહીં લાગતું તો તારી બરોબર એની આરી આદત મને ગમે થોડો સપોર્ટ કરે કોમ કરે રહેવા જ ના હા ઘણો બધો સપોર્ટ કરે ગમે બસ અને આ દિલ મેં આલ્યું હતું ને ગિફ્ટમાં અને આ ગળામાં એ બરોબર હવે કેટલી વાર કે હો અને એની જે આદત નહીં ગમતી હું કહી દઉં નહીં ગમતી જી ખબર હે નહીં ગમતી એક નહીં ગમતી તો ઘણી બધી પહેલી વસ્તુ તો આમ મેન માણસ જ મને નહીં ગમતું એ તો વર્ષથી ભૂલ ના થાય વારથી થઈ જઈ તો ના નહીં ગમતી એની આદત એવી છે કે પહેલી વાત તો વાતે વાતે રિહાઈ જાય અને રિહાઈ નો હુઈ જાય બરોબર કોઈ કોમ બીજું કરે ને એમને રિહાઈ હુઈ જાય ખાલી બરોબર એ નહીં ગમતી પ્લસ બીજી ચોય મને ચોક ફરવા ના જવા દે તો તારે અને લગન પહેલા અમે નક્કી કર્યું હતું ખાલી લખવાનું બાકી હતું બરોબર કે લગન પહેલા હું કીધું લગન પહેલા કીધું જો મારે લગન કર્યા પછી બી કીધું દોસ્તારાથી ફરવા જોશે હું બસ સ્ટેન્ડે કે આ તે કીધું હું રેગ્યુલર તો નહીં પણ હું બેસે ને એવું બધું પણ અમને નથી ખબર કે એમાં ઇન્ફ્લુએન્સરનું બધું કરશે અમને ખબર નથી પણ આ તો કરવા મળે ઇન્ફ્લુએન્સરનું એટલે સમજો કે હું એ જાતે કરી નહીં જતો જેમ જવું તો મારે ઘેર કોમ બધું ઊભું એના માટે નહીં જતો પણ રોકટોક કરે આખો દાડી રોકટોક જરૂરી તો દારી બધી વસ્તુમાં અમુક વસ્તુ કરવી જરૂરી બધું મજાક મસ્તીમાં ના ઘટાય મજાક મસ્તી હા તો શોર્ટ ના અંદર જ છે બે આદતો કે મને કોમ કરે એવી મને ગમે છે ને જે રિહાઈ જાય મને રોકટોક કરે છે હવે આખો દાડી રોકટોક કરે ને તમે રિહાઈ તો બર્થડે દાડે રોવરાઈ દી આયા તમાર બર્થડે દાડે રોવરાઈ દી એને દેખાતું એ હું રોવરાઈ નહીં તું રિહાઈ જતી હતી રોઈ જતી હતી તમે કહું બર્થડે નું કહું તમાર બર્થડે નું મારા બર્થડે નું વસ્તુ લાવો તો ગમે ના તો દારી બોલજો હવે બોલજો પણ વસ્તુ માણસ જેવી લાવો મને ખબર ના પડે કે છોકરાને શું ગમે શું નહીં ગમે હું તારો આદમી છું તને ખબર હોવી જોઈએ રોજ હાથે રહેતો માણસ ના આઈડિયા ના આવે કે આ માણસ ને શું ગમે શું નહીં ગમતું મને ખબર જો કપડા જેવા પહેરવા હું કપડા લેવા જી મને તમારા ટાઈપ ના કપડા ના મળે મને જો મને ખબર હે કે મને જો અને કે પેલી બુધાલાલ ગમે હે બીડી પીવી ગમે હે બરોબર તો તારી એ બધી મને આદતો ના ખબર હોય તો પેલી ને બધી ખબર હે મારી આદતો તો તને ખબર નહીં પેલી તમને બેન ખાડો બધી ગાલ દે ખબર નહીં પડવા પેલી બધી મારી આદતો ખબર હે કે ભરતને શું ગમે હે ભરતને શું ખાવા ગમે હે ભરતને ચો ફરવું ગમે ભરતને કયું મૂવી ગમે મને ખબર નહીં અમુક વાર મારા હાથી આવે ને મારાથી મને મળવા કે ફરવા જઈએ ને અમે બે જણા બરોબર અમે અમુક વાર ફરવા જઈએ ને આ જો ડૂચા ભરે આ ડૂચા ઓગળી ભાગે તો કઈ વાંધો નહીં મિત્રો ભલે તો ચાલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે આજનો વ્લોગ આટલા સુધી આ દિલ મેં એને આલ્યું હતું તો ચાલો મિત્રો આરી અમારી આદતો અમારી ખરાબ આદતો સી એની તો થાય અમારી છેલ્લી મોટી ભૂલ તો હું એને હજુ સુધી કીધું તારે છૂટાછેડા લેવાય હજુ ઓપ્શન છે તો બરાબર કે તો તારે પણ મને એવું લાગે છે કે અમારી પ્રોપર્ટી જોઈ પહેણી મને એવું લાગે કે અમારી
તું એ વાપરી રહ્યો છે પ્રોપર્ટી ની વાતો કરતી બધી. ભેગા કર્યા હોત તો જો હોત વાપર્યા ના ચોય હોત હોત તો તારે વ્યવસ્થિત રહે તાર વ્યવસ્થિત કર્યા તો આટલો વ્યવસ્થિત કર્યો હતો વળી વંતી કેવું વ્યવસ્થિત હજી કર્યું ઘણું વ્યવસ્થિત તો રહેવા તારે હા કઈ વાંધો નહીં ચલો મિત્રો આવું મજાક મસ્તી તો હેડી જાય જિંદગી ના તમે મને બહેરું 50% મળ્યું એ મારી ભૂલ નહીં પડું ઓકે તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ઓકે, જય હિન્દ, જય ભારત. બાય બાય. બાય બાય ગોડી.